મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લવિંગ હોવો જોઈએ. હે હવે આપણે લવિંગ જેવો નથી જોતો, આપણે તેજ પત્તા જેવો જોઈએ છે. જો લસણ જેવો તો બિલકુલ ના હોવો જોઈએ, કારેલા જેવો કડવો ના હોવો જોઈએ, તુરિયા જેવો તુરોય એ નથી હોવો જોઈએ. ડોબી આ મરી મસાલા કે શાકભાજી સાથે નથી પરણવાની. લવિંગ એટલે પ્રેમાળ હોવો જોઈએ મારી જેમ. તમે ને પ્રેમાળ હવે જાઓ ને હવે. હું પ્રેમાળ ના હોત તો આ બાબલો શું કુરિયરમાં આવ્યો? મમ્મી પપ્પા અત્યારે આપણે ફોઈના કુરિયર માટે બેઠા છે. મારી તો હોમ ડિલિવરી થઈ ગઈ છે. એવા દે ને, હોમ ડિલિવરી નથી થઈ, તારી ડિલિવરી નર્સિંગ હોમમાં થઈ છે. મમ્મી પ્લીઝ ફોઈનો પ્રોબ્લેમ સોલ્વ કરવા દે ને. હા હવે તું કઈ જ બોલતી નહીં હો, એકદમ ચૂપ થઈ જજે. પપ્પા તમે પણ હે પ્લીઝ ઓકે. બોલો ભાઈ. મને ફોરેન દેશ વિદેશ ફરવા લઈ જાઓ. શું થયું? લાગી છે કઈ 1 નંબર 2 નંબર? મલાઈ લાગી હોય તો જઈ આવજે હો. હા. મૂડ અને વાતાવરણની પથારી ના ફેરવીશ. શું થયું બોલો? એમને કઈ બોલવું છે? તો બોલતો કેમ નથી? અરે યાર મેં ના પાડી હતી એટલે નહીં બોલતા. હવે બોલો ને, ઈ કઈ તમારો બાપ છે કે તમે એના? બોલું છું. હા તો બોલ. અરે તમે લોકો એમને કઈ બોલવા દો તો બોલશે ને. હા પણ હું ભૂલી ગયો. આ શું વાત કરતા હતા આપણે? ક્યાં હતા? આપણે બેન બાનો શું વાર ગોતતા હતા? સુવર. ભી અને સુવર ના કહેવાય, સારો વડ કહેવાય. સુવર એટલે યક. હા તો આપણે એમાં ક્યાં હતા? દેશ વિદેશ ફરવા. હા હા તો એનું શું છે? હા તો એનું શું? મને શું ખબર, બેન બાને ખબર. હા તો આપણે એરોસ્ટેસ શોધવો પડશે એના માટે. ના ના, આપણે એર હોસ્ટેસ નહીં, આપણે ખાલી બેન બાનો વર ગોતવાનો છે. હવે રેવા દ્યો ને. હે ભગવાન આ ડોબી. ભાભી મને લાગે છે હું કુવાની જ રહી ગઈ. જો જો આ જતી રહી ને, હવે હું પણ જાઉં છું પેલી વાંદરી પાસે. વાંદરી પાસે ક્યાં જાવ છો તમે? જા તારા બાપાને પકડી આય, જા વાંદરી પાસે ગયો. પકડી ને લઈ આય, જા. હરાવ વાંદરી પાસે વયો જાય છે ઘડી થઈને. નવરી લાવો. તાજમહેલ તો કોઈ લઈ ના આપ્યો. ઓમ કેપ્ટન આય નમો, ઓમ અમેરિકાએ નમો. મને ખબર છે તમે અત્યારે અમેરિકામાં બિઝી હશો, પણ તમે પ્લીઝ મારી કોઈનો પ્રોબ્લેમ સોલ્વ કરી દો. હું પપ્પા જોડે રસોઈ બનાવડાવી પ્લીઝ. ભલા આજે તારી કોઈ બાને મહેમાન જોવા આવવાના છે, તો નાસ્તામાં શું બનાવું? કોઈને જે ભાવતે એ જ બનાવો. ઠીક છે, પણ તારી કોઈ બા છે ક્યાં? રેડી થતા હશે, આવી જ જશે હમણાં. આવી જશે. ઓહો સો કેવી લાગુ છું? એકદમ પરી જેવા. બહુ સુંદર લાગે યાર. ફોય લુકિંગ ઓસમ. આજે આવા વાળો ફૂવો તો ગયો. અરે પેલા તારા ફુવાને આવવા તો દે, પછી જાશે ને. અરે મમ્મી મારું કહેવાનો મતલબ એમ હતો કે આજે જે ફોઈને ફૂવો જોવા આવવાના છે એ ફોઈને જોઈને હાથ પાડી દેશે. હા તો અત્યાર સુધી જેટલા ફુવા આવ્યા ને, ઈ બધાય હા જ પાડતા હતા. ના તો ખાલી તારા ભોય જ પાડતા હતા. બેસો. કેમ છો? મજામાં? અહીંયા હોતા કોઈ તકલીફ તો નથી? ના અચ્છા બરોબર કે ભાઈ તો ના બિસ્કિટ હા એ જમવાનું તો જરાય બનાવતા આવડતું જ નથી, તો તમારે હાથે જ બનાવવું. મૂછો બહુ સરસ છે તમારી. હા લીંબુ લગાવતા છો? લીંબુ લીંબુ મરચાં. હાસો નહીં દેવા તમારા. હા સારું. પણ શૂટ કર્યું ત્યાં ફરી જઈને મળી આવો કંઈ વાંધો નથી. હા અમને કઈ વાંધો નથી. હા બાબલા નહીં લેતા, હા. બાબલા નહીં લેતા જાઓ. બોલો કેવો લાગે ગુચ્છટ? બોલો, અરે બોલો ને. અરે શર્માઓ નહીં. અરે બોલ. યસ. આય આય. પહેલી વાર ફોઈએ હા પાડી છે. સાચી વાત છે. હાશ, આજે તો બધુંય થાળે પડી ગયું. આજે તો ખુશીનો દિવસ છે. હા એ થાળે બધું પડી ગયું પણ પેટમાં કંઈક પડે તો સારું. બહુ જ ભૂખ લાગી છે. યા. હા તો શું ખાવું છે બોલો? અરે
મમ્મી પપ્પા જે મનાલી ખવડાવે તે ખાઈ જાઓ. ના ખરેખર એ કોના મનમાં મારી બહેનના માન. એ એક મિનિટ યાર, આ ખોટું છે હો. આ દરેક એપિસોડના એન્ડમાં મારે જ ભોગવવાનું. ઓ રાઈટર સાહેબ, કંઈક શું છે નેક્સ્ટ આપણે એપિસોડમાં કંઈક અલગ કરો ને મારા મનમાં કંઈક કરો પ્લીઝ. સાચી વાત છે. કોણ છે ડિરેક્ટર? ચાર એપિસોડ હા યાર. કેમેરો ચાલુ છે ભાઈ. એન્ડ ઓ માય ગોડ સો નાઇસ શેર કરો. કમેન્ટ કરો. અને સબસ્ક્રાઇબ કરો. બાય. બાય. બસ એ